વિભાગ ડી, બરાબર. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ જરૂરી ગણતરી સાથે લખો. દરેકના 4 ગુણ, કોઈ પણ 3. બરાબર. આ વિભાગ ડી ની અંદર તમને ટોટલ 5 પ્રશ્ન પૂછાય. કયા કયા ચેપ્ટર? જો પાસ થવા માટેનું પંચામૃત ગણીએ ને તો એમાં વિભાગ ડી એ સૌથી સરળ છે. બરાબર. બધાને આવડે. વિભાગ ડી માં કોઈ ડમ નહીં મળે. બરાબર. પહેલું ચેપ્ટર એ કયા કયા ચેપ્ટર પૂછાય તે તમને કહું કે પહેલું ચેપ્ટર એટલે કે વિભાગ 1 ની અંદર એટલે પાર્ટ 1, બરાબર. એની અંદર તમારું ત્રીજું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન. 4 માર્કના 2 દાખલા, ટોટલ 4 રીત છે. વિડીયો લેક્ચર આગળના જોજો. આખું એક પ્લેલિસ્ટ છે પાઘડીનું મૂલ્યાંકનના ચેપ્ટરનું. એમાંથી 2 દાખલા પૂછાય. 4 માર્કના 2 દાખલા, સૌથી સરળ દાખલા. બરાબર. સૂત્ર યાદ રાખો, સૂત્રમાં કિંમત મૂકો. 4 અને 4, 8 માર્ક તો તમારા બેઠા એમાં જ આવી જાય. બરાબર. ચલો 5માંથી 3 દાખલા ગણવાના, 2 તો તમારા થઈ ગયા. પછીના કયા કયા ચેપ્ટર પૂછાય? તો પછી તમારું એક ચેપ્ટર પૂછાય છે એમાં બીજા ભાગની અંદર, બરાબર. પાર્ટ 2 ની અંદર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, બરાબર. પછી પૂછાય છે ગુણોત્તર વિશ્લેષણ, બરાબર. અને છેલ્લો ચેપ્ટર પૂછાય છે રોકડ પ્રવાહ પત્રક. એટલે પાર્ટ 2 ના 3 ચેપ્ટર અને પાર્ટ 1 નું 1 ચેપ્ટર. હવે તમારે કરવાના 3 દાખલા છે 5માંથી. પહેલો દાખલા, પહેલા ચેપ્ટરમાંથી 2 દાખલા પાઘડી સૌથી સરળ કરી નાખવાના. આવે જ 2 દાખલા. એમાંથી એક પદ્ધતિ તમને ફિક્સ કહી જ દઉં કે ભારિત સરેરાશ પદ્ધતિનો એક દાખલો કમ્પલસરી ફિક્સ આવે જ, બરાબર. બાકીની 3 પદ્ધતિમાંથી એક દાખલો આવે. કાં અધિક નફાનું પૂછાય, કાં મૂડીકૃતકરણની પૂછાય. એ 2માંથી એક દાખલો પૂછાય. આ 2 દાખલા કમ્પલસરી કરો. હવે રહ્યો તમારે એક કાં નાણાકીય પત્રકનો વિશ્લેષણનું એક ચેપ્ટર કરો. તો 2 ચેપ્ટર ઓટોમેટિક તમે સ્કીપ કરી શકજો. ચલો જોઈએ તો ઉદાહરણ નંબર દાખલા નંબર વિભાગ ડી ની અંદર 37 છે, જે માર્ચ 2024 ની અંદર પૂછાયેલો તે કે નીચેની માહિતી પરથી ભરત અને યશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અંડરલાઈન કરવાની કે છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાનો. નીચે 5 વર્ષનો નફો. તમને કીધેલું કે ભારિત સરેરાશની પદ્ધતિ હોય ત્યારે તમારે નફાનું વલણ કેવું જોવા મળે? વધે ઘટે નહીં હોય, પરંતુ વધે હોય તેવો સમય. બરાબર. ભારિત સરેરાશ પદ્ધતિની દાખલા ગણવાનું કહી જ દીધું છે. તો પહેલાં તો તમારે ભારિત સરેરાશનું કોષ્ટક બનાવવું પડે. તો બરાબર, ભારિત સરેરાશ નફાની ગણતરી દર્શાવતું કોષ્ટક અહીંયા બનાવવાનું કે ભારિત સરેરાશ પહેલા ખાનું આવશે તમારું વર્ષનું, બીજું ખાનું આવે નફાનું, ત્રીજું ખાનું આવે ભારનું અને ચોથું ખાનું આવે તમારું ભારિત નફાનું. ચલો, બરાબર. ઉપર લખી દેવાનું કે ભારિત સરેરાશ નફાની ગણતરી દર્શાવતું પત્રક. બરાબર. પહેલું તમારું આવશે વર્ષ, પછી નફો, પછી ભાર અને ભારિત નફો. ચાલો, વર્ષ છે તમારા 2018-19. ચલો 2018-19, 2019-20, 2020-21, 2021-22 અને 2022-23. ચલો, નફો તમારો જોઈએ તો 20,000, 30,000, 37,500, 45,000 અને 60,000. ભાર તમે 1, 2, 3, 4 અને 5. ભારિત નફો કરવાનો એટલે કે આ બેનો ગુણાકાર એટલે 20,000 ગુણ્યા 1 20,000, 30,000 ગુણ્યા 2 60,000, 37,500 ગુણ્યા 3 1,12,500, 45 ગુણ્યા 4 1,80,000 અને 60 ગુણ્યા 5 3 લાખ રૂપિયા.
બરાબર. ચલો આ બધાનું શું કરવાનો? સરવાળો કરવાનો. ચલો સરવાળો કરીએ તો કુલ ભાર 5 ને 4 9 ને 3 12 ને 3 15. કુલ ભારિત નફો બરાબર 6,72,500. બરાબર છે. તમને આની અંદર તમને કુલ ભાર મળી ગયો અને કુલ ભારિત નફો મળી ગયો. કુલ ભારિત નફો મળી જાય એટલે તમે બીજું એક સૂત્ર આની પછીનું બીજું સ્ટેપ આવે કે ભારિત સરેરાશ નફો બરાબર. બરાબર છે. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ચલો કુલ ભારિત નફો કેટલો? 6,72,500 છેદમાં કુલ ભાર કેટલો? 15. તો તમને કુલ ભારિત સરેરાશ નફો મળશે 44,833.33. 44,833.33. હવે ઘણા વિદ્યાર્થીઓ સર પોઈન્ટમાં આવ્યો, કદાચ દાખલાની રકમ ખોટી નહીં હોઈ શકે, પોઈન્ટમાં આવી શકે, એમાં કંઈ નવાઈ નથી. ચલો આગળ જઈએ. અને ત્રીજો સ્ટેપ આવે સીધું પાઘડી બરાબર. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ચલો ભારિત નફો કેટલો થયો? 44,833.33 ગુણ્યા ખરીદીના વર્ષ કેટલા? 3 વર્ષ. તો તમને અહીંયા ભારિત નફો મળશે 1,34,999.99. એટલે સમથિંગ ગણીએ આપણે તો 1,34,500 જેવું થાય. બરાબર છે. હવે ઘણા વિદ્યાર્થીઓ આ જવાબ લખે તો પણ સાચો, આ જવાબ લખે તો પણ સાચો. બરાબર. આ તમારો સૌથી સરળ દાખલો. આટલો કરો એટલે તમને 4 માર્ક બેઠા મળી જાય. બરાબર. ચલો આગળનો દાખલો જોઈએ. તો દાખલા નંબર 37 હતો. હવે દાખલા નંબર 38. ચલો દાખલા નંબર 38 ની રકમ વાંચીએ તો અંજલિ અને આકાંક્ષાની પેઢીની મૂડી, અંડરલાઈન કરવાનું કે પેઢીની મૂડી અને અપેક્ષિત વળતરનો દર 12% છે. છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1,00,000, 1,40,000 અને 90,000 છે. પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ, અંડરલાઈન કરો, અધિક નફાના 2 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવા. મેં કીધું તેમ કે 2 દાખલા પૂછાય છે આ ચેપ્ટર માટે. પહેલો તો કમ્પલસરી છે કે ભારિત સરેરાશનો જ આવવાનો છે. બરાબર છે. બીજો કે અધિક નફાનો આવે કે મૂડીકરણનો આવે. તો માર્ચ 2024ના પેપરની અંદર એ લોકોએ બરાબર આ દાખલો પૂછેલો છે એનો અધિક નફાની પદ્ધતિ. હવે અધિક નફાના તમને ટોટલ કેટલા સ્ટેપ છે? તો ટોટલ 6 સ્ટેપ છે અધિક નફાની પદ્ધતિએ. 6 સ્ટેપમાં પહેલું છે રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર, ત્રીજું અપેક્ષિત નફો, ચોથું હરાશ નફો, ત્યાર પછી અધિક નફો અને પાઘડી. આ 6 સ્ટેપ કમ્પ્લીટ કરો એટલે તમારો 4 માર્કનો દાખલો કમ્પ્લીટ. ચલો જોઈએ. તો એના માટે તમારે ગણતરી દર્શાવવાની કે ગણતરી લખવાની કે અધિક નફાની અંજલિ અને આકાંક્ષાની હેડિંગ મારવાનું. અંજલિ અને આકાંક્ષાની પેઢીની પાઘડી દર્શાવતું પત્રક. બરાબર છે. ચલો આગળ જઈએ. તો પત્રક બનાવવાનું છે, ખાતું બનાવવાનું નથી. તો પત્રક બનાવવા માટે ખાના દોરો. તો પહેલું ખાનું ક્રમનું આવશે. ચલો પહેલું ખાનું ક્રમ, બીજું ખાનું વિગત, બીજું ખાનું વિગત,
અને ત્રીજું ખાનું રકમ અને રૂપિયાનું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને ડાયરેક્ટ ગણો તો બી વાંધો નથી, પણ થોડુંક ખાનામાં લખશો તો થોડુંક વ્યવસ્થિત લાગશે. પરીક્ષક કે પેપર ચેકર હશે એને તપાસવાનું પણ થોડું મન થાય. એટલે તમારે થોડુંક વ્યવસ્થિત રીતે ખાનામાં લખશો ને તો પોઈન્ટ વાઇઝ તો તમને અલગ દેખાશે કે ભાઈ ક્રમ અલગ, વિગતની અંદર સૂત્ર કે જે ગણતરી આવતી હશે એ અલગ અને રકમ અલગ. તો પેલો પેપર સેટર ખાલી સીધા રકમની ખાનાની રકમ ચેક કરશે અને તમારા દાખલાનો જવાબ ત્યાં સાચો છે તો તમને ત્યાં જ 4 માર્ક્સ આપી દેશે. બરાબર. હવે પેલું તમે ડાયરેક્ટ ગણશો ને તો બધું ગૂંચવાળિયા ભર્યું હશે થોડુંક. ચલો તો પહેલું ક્રમ, વિગત અને રકમ, રૂપિયા. ચલો પહેલું સ્ટેપ મેં તમને કીધું તેમ કે પહેલું સ્ટેપ હંમેશા આપણું શું આવે? રોકાયેલી મૂડી. હવે જો અહીંયા રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી દઈ છે. રોકાયેલી મૂડી આપણે જાતે શોધવાની હોય તો એ લોકો 2 વિગત આપી હશે. કઈ? કુલ મિલકતો માઇનસ કુલ મિલકતો અને કુલ દેવા આપ્યા છે. બરાબર છે. ચલો પહેલું તો રોકાયેલી મૂડી આપણને અહીંયા સીધી આપે છે તો રોકાયેલી મૂડી આપણે સીધી લખીશું. રોકાયેલી મૂડી બરાબર કેટલી છે? રોકાયેલી મૂડી 8 લાખ રૂપિયા. તો સીધા 8 લાખ રૂપિયા લખી દેવાના. બીજું તમને દાખલાની અંદર અપેક્ષિત વળતરનો દર આપ્યો હશે. અપેક્ષિત વળતરનો દર. ચલો અપેક્ષિત વળતરનો દર એટલે કેટલો? કે જો અપેક્ષિત વળતરનો દર તમને 12% અંદર આપેલો છે તો સીધા 12% લખી દો. હવે રોકાયેલી મૂડી મળી, અપેક્ષિત વળતરનો દર મળ્યો તો ત્રીજું સ્ટેપ હંમેશા યાદ રાખવાનું અધિક નફામાં કે અપેક્ષિત નફો. બરાબર છે. તો ત્રીજું સ્ટેપ આવશે અપેક્ષિત નફો બરાબર. બરાબર. રોકાયેલી મૂડી જેને ઇંગ્લિશમાં આપણે વર્કિંગ કેપિટલ કહીશું. બરાબર. અને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચલો રોકાયેલી મૂડી કેટલી? 8 લાખ ગુણ્યા 12%. તો તમારી મૂડી થશે કેટલી? તમારો અપેક્ષિત નફો કેટલો થશે? 96,000 રૂપિયા. હવે સમજો કે અપેક્ષિત નફો એટલે શું? બરાબર. કે ધારો કે આપણે ધંધામાં 8 લાખ રૂપિયા નાખીએ છીએ તો આપણી અપેક્ષા છે કે આપણી એવી ઈચ્છા છે કે 12% લેખે આપણને નફો કેટલો થવો જોઈએ? 96,000 રૂપિયા. આને અપેક્ષિત નફો કહેવાય. કે સપોઝ કે આપણે ધંધો કરતા હોઈએ તો આપણે જેટલા રૂપિયા નાખ્યા તો આપણે એટલી તો એક્સપેક્ટેશન રાખીએ ને આપણા ધંધામાં કે આપણને આટલા રૂપિયા તો મળવા જ જોઈએ, આટલો નફો તો આપણને થવો જ જોઈએ. એ નફો એટલે અપેક્ષિત નફો. બરાબર છે. ચાલો ચોથું સ્ટેપ છે સરેરાશ નફાનું. બરાબર છે. તો તમને એ સરેરાશ નફા માટે વર્ષ આપ્યા હશે. ચલો અંદર આપણે આમાં બી એક કોષ્ટક બનાવી દઈએ આપણે. ચલો વર્ષ અને નફો. ચલો વર્ષ 1, 2, 3. નફો તમારો છે 1,40,000 અને 90,000. બરાબર. 90,000 જ છે ને? ઓકે 90,000 જ છે. ચાલો આગળ જઈએ. આનો સરવાળો કરી નાખવાનો કુલ. તો આનો સરવાળો તમે કરશો તો તમારો મળશે 3,30,000 રૂપિયા. ચલો બરાબર. સરેરાશ નફો શોધવાનો છે તો સરેરાશ નફાનું સૂત્ર છે આપણું કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. તમારો કુલ નફો કેટલો આવ્યો? 3,30,000 માઇનસ 3 વર્ષ. ચલો તો તમને અહીંયા નફો મળશે કેટલો? 1,10,000 રૂપિયા. બરાબર છે. ચાલો હવે સમજો કે તમે ધારેલો કેટલો નફો? 96,000. બરાબર છે. તમારો ખરેખર નફો થયો કેટલો? 1,10,000. વધ્યો કે ઘટ્યો? વધ્યો. તમે ધાર્યા કરતાં તમારો નફામાં વધારો થયો તો એને કહેવાય અધિક નફો. બરાબર છે. ચલો પાંચમો પોઈન્ટ છે અધિક નફો. અધિક નફો બરાબર
સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચલો, સરેરાશ નફો કેટલો? 1,10,000 માઇનસ અપેક્ષિત નફો કેટલો? તમારો 96,000. બરાબર છે. તમારો નફો કેટલો થયો? અધિક નફો તો 14,000 રૂપિયા તમારો અધિક નફો થયો. આ 14,000 રૂપિયા તમારો અધિક નફો થયો. હવે છેલ્લું સ્ટેપ તમારું પાઘડી. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો, અધિક નફો કેટલો તમારો? 14,000 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા? કેટલા વર્ષ માટે ખરીદી કરેલી છે? 2 વર્ષ. બરાબર. તો આ તમારો થયો ટોટલ 28,000 રૂપિયા તમારી ધંધાની અંદર પાઘડી છે. બરાબર છે. દાખલો પૂરો તમારો. બરાબર. જો આ કેટલો વ્યવસ્થિત લાગે કે તમારે એક બાજુ બધા ક્રમ છે, એક બાજુ તમારા દાખલાની વિગત છે અને એક બાજુ તમારી બધી રકમ છે. હવે પેપર ચેક કર, ખાલી અહીંયા ચેક કર. ચલો, 8 લાખ આવી ગયા, 12% આવી ગયા, 96,000 તમારો અપેક્ષિત નફો આવી ગયો, સરેરાશ નફો 1,10,000 આવી ગયો, અધિક નફો 14,000 આવી ગયો અને પાઘડી તમારી 28,000 આવી. આટલું જ જોઈએ પેલો પેપર સેટર. બરાબર. પેપર ચેકર આટલું જોઈએ એટલે તમારા માર્ક્સ પાકા. બરાબર. મેં તમને કીધું તેમ કે વિભાગ ડી એટલે સૌથી સરળ. પાસ થવા માટેનું પંચામૃત કહેવાય કે તમારે 20 વિકલ્પ યાદ કરી જવાના. વિકલ્પ બધા ચોપડી ના કરો. વિભાગ એ. બરાબર. વિભાગ બીની અંદર બધા વિકલ્પ પછી બધા સ્વાધ્યાયના નાના નાના શોર્ટ ક્વેશ્ચન કરી જાઓ. એમાં પણ અમુક ચેપ્ટર સ્કીપ થાય છે. જેમ કે બીજું ચેપ્ટર નીકળી જાય આખું. બીજા ચેપ્ટરની અંદર કંપનીના વાર્ષિક હિસાબ નીકળી જાય તો તમારે ઓછા ચેપ્ટરની અંદર તૈયારી કરવાની. અને વિભાગ સીની અંદર તમને મેં કહી દીધેલા. આ વિભાગ ડીની અંદર મેં તમને ચેપ્ટર કહી દઉં છું કે પાઘડીનું ચેપ્ટર કરી જાઓ અને પાછળના વિભાગ 2 માંથી કોઈ પણ એક ચેપ્ટર કરી જાઓ. આ 3 દાખલા તમારે ગણવાના, 12 માર્ક્સ બેઠા. એટલે કે 2 ચેપ્ટર આખા સ્કીપ થાય છે. બરાબર. 37 ને 38 2 દાખલા તમે પાઘડીના ગણો. સૌથી સરળ ચેપ્ટર છે. 4 માર્કના 2 દાખલા, 8 માર્ક તમારા પાક્કા. એટલે કે અકાઉન્ટના પેપરની અંદર નાપાસ થવાનો તો બિલકુલ છે જ નહીં, પરંતુ સૌથી વધારે માર્ક્સ પણ લાવી શકાય એ રીતનું આ પેપર સ્ટાઇલો બનાવેલી છે. બરાબર છે. આ તમારા 2 દાખલા 37 અને 38.